નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 16 ગ્રામ માતાનો પ્રકાર છે ખંડ કાવ્યો, જેના લેખક છે કલા પી. જન્મ 1874, મૃત્યુ 1900. કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કૈકવર તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતોવખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ગ્રામ માતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે, તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશ્ય કાબુ હતો તે પણ આ કાવ્યમાં વાંચતા સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ જે કાવ્ય છે તે છંદમાં લખાયેલું છે. છંદમાં શાર્દૂલ, વિક્રદિત, માલિની, પૃથ્વી, અનુષ્ટુપ, વસંતિલકા, મંદાક્રાંતા વગેરે છંદમાં લખાયેલું આ કાવ્ય, જેનો પ્રકાર ખંડકાવ્ય છે. તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. ગ્રામ માતા એટલે કે ગામડાની સ્ત્રી. ઉગે છે સુરખી ભરી રવિ મૂડું હેમંતનો પૂર્વમાં. ભૂરું છે નભ સ્વચ્છ દિશથી એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે સુક ઉડી ગાતા મીઠા ગીતડા. ઉગે છે સુરખી ભરી રવિ મૂડ હેમંતનો પૂર્વમાં. સુરખી એટલે કે આછી લીલાશ, રવિ એટલે કે સૂર્ય, મૃદુ એટલે કે કોમળ અને હેમંત એક ઋતુનું નામ, જેમાં આપણે કહીએ તો વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ કહી શકીએ. એટલે કવિ અહીં કહે છે કે હેમંત ઋતુનો રતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. ભૂરું છે નભ સ્વચ્છ, નભ એટલે કે આકાશ. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. દિશથી એકે નથી વાદળી, એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરાતો. હિમ ભર્યો એટલે કે બરફ જેવો અને અનિલ એટલે કે પવન. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. જે ઉત્સાહ ભરી દિશે સુક ઉડી ગાતા મીઠા ગીતડા. એટલે કે આ જ ઉત્સાહમાં શરીરમાં ફરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી જાય છે. સુક એટલે કે પોપટ. હેમંત ઋતુનો રતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે.
એમાં એક પણ વાદળી દેખાતી નથી. સરસ મજાનો બરફ જેવો ઠંડો પવન વાઈ રહ્યો છે અને એ સ્વચ્છ સુંદર આકાશની અંદર ઉત્સાહથી ભરીને પશુ પંખીઓ પોપટ એ સરસ મજાના મીઠા ગીતડા ગાતા ઉડી રહ્યા છે. માલિની. મધુર સમય તવે ખેતરે શેલડીના રમત કૃષિ વેલાના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નીચ કરે એની ઉપરે ફેરવે છે. આવા મધુર સમયે શેલડી એટલે કે શેરડીના ખેતરમાં ખેડૂતોના કૃષિ વેલા એટલે કે નાના બાળકો, કૃષિ વેલા એટલે કે ખેડૂતોના બાલ નાના એટલે કે નાના નાના બાળકો રમી રહ્યા છે. આવા સરસ મધુર સમયમાં શેરડીના ખેતરમાં ખેડૂતોના બાળકો, નાના નાના બાળકો ખેતરમાં રમી રહ્યા છે. કમલ વ્રત ગણીને બાલના ગાલ રાતા. કમલવત એટલે કે કમર જેવા લાલ અને કોમળ, અને બાલ એટલે કે બાળકોના ગાલ એ રાતા છે. રવિ નીચ કરે તેની ઉપર ફેરવે એટલે કે રવિ એટલે કે સૂર્યના કિરણો એ બાળકોના ગાલ ઉપર ફળે છે. અનુષ્ટુપ. વૃદ્ધ માતા અને તાતા તાપે છે સગડી કરી. ઓહો, કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું ડીશે. તાતા એટલે કે પિતા. વૃદ્ધ માતા અને એના પિતા સગડી પર શરીરને તપાવી રહ્યા છે અને કહે છે ઈશ્વરે, કર્તાએ એટલે કે ઈશ્વરે સરસ મજાનું આ સુખી જોડું ખેડૂત દંપતીનું બનાવ્યું છે. નિરમ્યું એટલે કે બનાવ્યું છે. વસંતિલકા. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે છે. ત્યાં અચાનક ધૂર રજ ચારે બાજુ રજકણો ઉડતી દેખાય છે અને જાણે ત્યાં કોઈ અશ્વ ઉપર ચડી, અશ્વ એટલે કે ઘોડા ઉપર બેસીને કોઈ નર એટલે કે પુરુષ આવી રહ્યો છે. તોડે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કૃતુહલે સૌ બાલ જોતા. અહીં કહે છે કે બાળકોના મોં ઉપર વિકાસીની તોરે વળી બધા જ બાળકો તોડે વળીને ઊભા રહે છે અને ત્યાં કૃતુહલથી ઘોડા ઉપર સવાર જે આવી રહ્યા છે એને સૌ બધા જોઈ રહ્યા છે. મંડાક્રાંતા. ધીમે ઉઠી શિથિલ કરીને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે. વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે અને આંખ આગળ શિથિલ હાથની છાંજલી કરી. શિથિલ એટલે કે ઢીલા, વૃદ્ધ અવસ્થાને કારણે અશક્ત એવા હાથને એ નબળી આંખો આમ તેમ ફેરવે છે અને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરના દેવતા ફેરવે છે. એ સ્ત્રી ઊભી થાય છે અને એની આંખો ચારે બાજુ જુએ છે અને એનો સ્ત્રી એટલે કે સ્ત્રીનો પતિ હજુ પણ શાંતિથી ત્યાં બેસી રહે છે અને પેલા ઘોડે સવારને જોયા કરે છે. કંઈક ગાતો ગાતો એ સગડીના દેવતા ઉપર નીચે ફેરવે છે. અનુષ્ટુપ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. એટલામાં પેલો યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચે છે અને ત્યાં જ પેલો ખેડૂત ત્યારે ઊભો થાય છે અને કહે છે કે આવો બાપુ આવો, એમ કહીને એ ઊભો થાય છે. શાર્દૂલ વિક્રડિત. લાગી છે મુજને તૃષા, જલ ભરી દે તું મને બોલીને. અશ્વેથી ઉતરી યુવાન ઊભી થઈ ચારે દિશાએ જુએ છે. એટલે પેલો જે ઘોડે સવાર જે યુવાન હતો તે આવ્યો અને કહે છે
કે મને તરસ લાગી છે, મને થોડું પાણી આપો. એમ કહીને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતર્યો અને ચારે દિશામાં જોવા લાગ્યો. મીઠો છે રસ ભાઈ શેરડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેરડી. આમ કહીને એ કહે છે કે ભાઈ શેરડીનો રસ મીઠો છે, અને એવું દયા ભાવથી તે બોલીને એ ગ્રામ માતા હતી, જે ખેડૂતની પત્ની હતી, એ પેલા યુવાનને જ્યાં શેરડીનું ખેતર હતું ત્યાં શેરડીના મોલ પાસે ત્યાં લઈ જાય છે. વસંત તિલકા. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છરી વતી જરાક કાતરી એક કાપી. ત્યાર પછી એક ગ્રામ માતા શેરડી પાસે જઈને ગ્લાસ ઉપાડીને, પ્યાલું એટલે કે ગ્લાસ લઈને ઊભી રહે છે શેરડી પાસે, અને પછી છુરી એટલે કે એ છરીથી એ શેરડીનું થોડીક કાતરી જરીક કાપે છે. ત્યાં શેર છૂતી રસની ભરી પાત્ર દેવા ને કંઈક વિચાર કરતો નર તે ગયો પી. એટલામાં તો જેવી શેરડીની કાતરી કાપે છે ત્યાં તો એમાંથી શેર છૂટે છે, રસની ધારા વહે છે અને પાત્ર ત્યાં ભરી દે છે. અને આ જોઈને નર એના મનમાં કંઈક વિચાર કરવો, શેરડીનો રસ પીતા પીતા એ કંઈક વિચાર કરવા લાગી જાય છે. અનુષ્ટુપ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. ત્યાં ફરી પાછો યુવાન કહે છે કે હજુ પણ મને ઘણી તરસ લાગી છે, તો હજુ આ મારી તૃષા એટલે કે તરસ, હજુ મને ફરી પાછો રસ આપ, એટલે ફરી બીજું પ્યાલો રસનો ભરી દે. આવું કહીને એ યુવાન માતાના હાથમાં કર એટલે કે હાથમાં એ ગ્લાસ ધરી દે છે. મંડાક્રાંતા. કાપી ફરી અરે કાતરી શેરડીની, એક બિંદુ પણ રસ તણું કેમ હવા પડે ના. સો કોપ્યો કે પ્રભુ મુજ પડે, આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેરડીમાં. એટલામાં તો ગ્રામ માતા ફરી એક અનેકવાર શેરડીની કાતરી કાપે છે, વારંવાર શેરડીની કાતરી કાપે છે, પણ એમાંથી એક પણ રસ શેરડીનું નીકળતું નથી, પડતું નથી, એક ટીપું પણ એમાંથી પડતું નથી. એટલે ગ્રામ માતા પેલી વૃદ્ધ સ્ત્રી તરત એના મનમાં વિચાર કરવા લાગી કે હે પ્રભુ, શું મારા પર તમે કૃપાયમાન થયા છો? એમ એ વિચારથી આંખમાં આંસુ લાવે છે, અને ગ્રામ માતા ફરી પાછી એ શેરડીમાં છરી ભોંકવા લાગે છે. અનુષ્ટુપ. રસહીન ધારા થઈ છે, દયાહીન થયો નૂપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. રસહીન એટલે કે રસ વગરની થઈ ગઈ છે આ ધરા એટલે કે ધરતી, રસ વગરની થઈ ગઈ છે આ ધરતી, અને દયાહીન એટલે કે દયા વગરનો થયો છે નૂપ એટલે કે રાજા, દયા વગરનો થયો છે આ રાજા બની ગયો છે, અને રસ વગરની થઈ ગઈ છે આ ધરતી, નહીતર આવું નહીં બને. એમ કહી બોલી ફરી રડતી માતા. એવું યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ, એ હું જ નૃપ છું, મને કર બાપ. આ સાંભળીને યુવક ફરી પાછો ચમકી જાય છે, અને તે ગ્રામ માતાના પગમાં પડીને માફી માંગવા લાગે છે, અને ઉઠીને કહેવા લાગ્યો કે એ રાજા હું જ છું, હે બાઈ મને માફ કરી દે, એ રાજા હું છું, મને માફ કર. સાડુલ વિક્રડિત. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ, અરે ત્યારે જ ધાર્યું હતું, આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે, તેવી ધરા છે અહીં, એ જોઈ મુજ ભાગ કંઈક નહીં સામો, તે હું વધારે લાવું, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં. હે પ્રભુ, જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે જ મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, પૈસાદાર છે, તો પણ મને તેમની ઉપજમાંથી નીચેવો ભાગ એટલે કે કર મળે છે. તો હવે હું મારો કર વધારી દઉં અને આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરો લેઉં, શા માટે વસૂલ ના કરવા? એમ તેના મનમાં એ વિચાર આવે છે. ધનિક વિચાર કરવા લાગે છે કે હવે હું પણ આ
જો આ ધરતી આટલી બધી ધનવાન છે, ત્યાંના આટલો સરસ રસ પાક મળે છે, તો હું શું કામ એમની પાસેથી કર ના લઉં એવો વિચાર એના મનમાં આવે છે. ઉપેન્દ્ર વચન. રસ હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કીએ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગો. હે બાઈ, હવે આ તું રસનો પ્યાલો ભરી દે, ઈશ્વરની કૃપાથી ચોક્કસ હવે ભરાશે. હે બાઈ, તું સુખી રહે, તમે સૌ સુખી રહો, હું તો ફક્ત તમારી આશીષ એટલે કે આશીર્વાદ જ માગું છું. પ્યાલો ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છરીવતી ચરીચ કાતરી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહરો વહે રસ ઓહો છલકાવી પ્યાલું. ત્યાં તો ફરી શેરડી કાપવા માટે ફરી ગ્રામ માતા છરી વડે જરીક શેરડી કાપે છે અને તેમાંથી તરત જ એમાંથી શેરની રસની ધારા વહે છે અને પાત્ર તરત જ ભરાઈ જાય છે અને પ્યાલો છલકાઈ જાય છે અને પુષ્કળ રસ એમાંથી વહેવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે મનમાં ખરાબ વિચાર લાવવાથી જે કામ થારે પડતું નથી, એમ આપણે પણ આપણા જીવનમાં ક્યારેય એવા ઈચ્છા ખરાબ વિચારો લાવવા જોઈએ નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.